તો રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાના મુદ્દે કોંગ્રેસના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર આરોપ બાદ તેમનું નિવેદન સામે આવ્યું। નરેન્દ્રસિંહ જાડેજાએ એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભાગીદારીના તમામ આરોપો પાયાવિહોણા ગણાવ્યા। એટલાન્ટિસ બિલ્ડિંગમાં તેમનો કોઈ ભાગ નીકળે તો તે જાહેર જીવન છોડી દેશે તેવું કહ્યું અને કહ્યું કે કોઈ જ નેતાની સંડોવણી આ બિલ્ડર સાથે નથી। એટલાન્ટિસ બિલ્ડિંગના બિલ્ડર જીતુ બેલાણી છે। પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી, જે મામલે કહ્યું કે પોલીસનું કામ કરશે। હું જાહેર જીવનનો માણસ છું। એ બિલ્ડિંગમાં મારો ભાગ હોય તો હું મારું જાહેર જીવન છોડી દઈશ એ મેં ગઈકાલે જ મીડિયાના મિત્રોને વાત કરી હતી। સાથે સાથે 5 દિવસથી હજુ સુધી કોર્પોરેશને કે પોલીસે કોઈ કાર્યવાહી નથી। કોર્પોરેશને સાહેબ નોટિસ દીધી છે બિલ્ડિંગની, જે નોટિસ દેવાની હતી કોર્પોરેશન નોટિસ દઈ દીધી। પોલીસે પોલીસનું કામ કરે છે। બિલ્ડરોનો ભાગ છે, મોટા બિલ્ડરોને એટલે કોઈ કાર્યવાહી નથી થતી। નરેન્દ્રસિંહ એટલે જ પહોંચી ગયા, શું કહેશો? સાહેબ હું રાજકોટનો ડેપ્યુટી મેયર છું સાહેબ। એટલાન્ટિસમાં નહીં કે નાની ઝુંપડપટ્ટીમાં આગ લાગી તો મારે જવાનું છે। હું રાજકોટનો ડેપ્યુટી મેયર છું, મારે નહીં જવાનું?